આ તો મૂળમાં તો કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમનો સફેદી ગ્રામીણ હોય છે બરાબર, વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે. તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમના પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય. અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે બરાબર, પાણી આવતું નથી બરાબર. 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી. વારંવાર કેનાલ તૂટી જાય છે. તો કેનાલ મોટી કરવામાં આવે એની અમારી માંગણી. મારું નામ વેલાભાઈ મિયાભાઈ કરશું. મારું નામ હનીફ ખાન. ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? હાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? આંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી. તો લવેંગજી ને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ. મારું નામ ઠાકોર રામુજી બેલાજી ઠાકોર દઈ ગામડા. આ માઇનોર કેનાલ સાહેબ આ 40 દિવસ ત્યાં ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી. આ ખેડૂતોને બધાને હિજરત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે. અમારી કોઈ સંભાળ લેતા નથી, ફોન ઉપાડતા. અમારે ફોન કરવો કોને?